જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માળિયા હાટીના ખાતે દેશભક્તિસભર માહોલમાં યોજાઈ હતી। આ પ્રસંગે રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ધ્વજવંદન કરાવી સલામી આપી હતી। આ ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા પ્રતિભાઓનું મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું હતું। સન્માનિત થનારમાં મહેસૂલ અને કલેક્ટર કચેરીના કર્મચારીઓ યાદવ, હાર્દિક કુમાર પરમાર, ઋષિતાબેન વઘાસિયા, શિક્ષણ ક્ષેત્રે બહાદુરસિંહ વાળા તથા તેજસ્વી વિદ્યાર્થીની લાખનોત્રા રિદ્ધિબેનનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આરોગ્ય સેવાના ડો.એન. 108ના કર્મચારીઓ, પીજીવીસીએલના એન્જિનિયરો, લાઇનમેન, રમતગમતના ખેલાડીઓ, ફોરેસ્ટ વિભાગ તથા આઈટીઆઈના કર્મચારીઓને પણ તેમની સરાહનીય કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ માળિયા હાટીના તાલુકામાં સંપન્ન થયો। આમાં માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, જે જૂનાગઢના સહપ્રભારી મંત્રી છે, એ ધ્વજવંદન કરીને ધ્વજ ફરકાવીને 15 દિવસની ઉજવણી કરી અને તાલુકાના અને જિલ્લાના ઘણા બધા અલગ અલગ તાલુકા વિદ્યાલયોના બાળકો પણ જોડાયા। વચ્ચે વરસાદ પડી પણ બાળકોનો જે જોશો હતો એ જોવાલાયક હતું। બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયો। જૂનાગઢ જિલ્લાના બધા લોકોને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન।